હું ગણપતભાઈ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ. જે આજે રાજનગર 2ની જે રજૂઆત લઈને લોકો આવેલ છે એમની રજૂઆત સાચી છે અને આ રજૂઆત પ્રમુખને, ઉપપ્રમુખને, ત્યાંના સીઓને બધાને રજૂઆત કરી છે. દાખલા તરીકે કે સેચો પાપડ ભાગતો નથી ને એમનાથી સેચો પાપડ ભાગતો નથી. નગરપાલિકાની જો ગટરો સાફ ના થતી હોય, વિસ્તારની કચરો ના લેવરાતો હોય, ટાઈમસર પાણી ના હલાતું હોય તો આ લોકોથી સેચો પાપડ ભાગતો નથી. અને આ વિસ્તારના લોકોને હું તો જાગૃત કરવાનો કહું છું કે તમારા વિસ્તારનું કામ ના થાય ને તો દરેક લોકો જઈ નગરપાલિકા જઈને તમારી માગણી કરો અને તમારા કાયદેસર તમારા મત જે આપે છે એની ઉઘરાણ કરી અને તમારું કામ કરાવો. જો તમે લોકો જો નહીં જાગો ને તો આ નગરપાલિકા તમારે ઘર સુધી ગટરના પાણી પહોંચશે અને તમારે કંઈ પણ જવાનો રસ્તો નહીં રહે. એટલે દરેક લોકોની મારી મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે, દરેક લોકો જાગો અને નગરપાલિકાના જે કામ બાકી જે તમે રજૂઆત કરો. ઢકે જો આ વિસ્તારના જે નગરપાલિકાને ટ્રિપલ એન્જિનની સરકારવાળાને જો ના થતું હોય તો રાજીનામું આપી દે કાયદેસર. એમનાથી કોઈ પણ કામ ના થતું હોય તો વિસ્તારના દરેક 1 થી 25 કોર્પોરેટરો રાજીનામું આપી દે. ખાલી જીતીને ચેર ઉપર બેહાથી કોઈ મહત્વ નથી, વિસ્તારના કામ કરવા પડે. અને આ કામ નથી કરતા તો આ વિસ્તારની જે પબ્લિક છે ને એ બિલકુલ બહાર નથી આવતી અને એનો શરમનો દુરુપયોગ કરી અને આ લોકો એનો ફાયદો ઉઠાવે છે. તો મારી નમ્ર અપીલ છે લોકોને કે તમે લોકો જાગો અને નગરપાલિકાનો ઘેરાવો કરી અને નગરપાલિકા સાથે તમારી જે દરેક વિસ્તારની જે કામ કરી હોય એ ઉઘરાવવાનું ચાલુ કરશો તો જ કરશે. આ લોકો કોઈ પણ મીડિયાના માધ્યમથી સાંભળે છે પણ કોઈ કામ કરતા નથી. આટલી દરેક રજૂઆત કરવા છતાં પણ આ લોકો કામ કરતા નથી. ન કે આ લોકોને જ્યારે પ્રમુખને કહીએ તો પ્રમુખ એવું કહે છે કે થઈ જશે પણ આવતા નથી. ઉપપ્રમુખને કહે કે આમાંથી કોઈ થતું નથી. અને તમાથી ના થતું તો તમે રાજીનામું આપી દો. આ વિસ્તારને તો જે સરકારી ધોરણ જે ચાલતું ચાલશે પણ લોકોને કેમ હેરાન કરો છો? આ લોકોની પરિસ્થિતિને આજે રેડમછેડ જે જીવન થઈ ગયું છે. અત્યારે લોકોને પાણી પીવાના મળતા નથી. જો ચોમાસાની શિયાળાની અંદર જો અમારા વોર્ડ નંબર 7ની અંદર ગટર ઉભરાઈને રેડમછેડ હોય તો આ શું વિકાસ કરશે? તો ચોમાસામાં તો હેડેવું ક્યાંથી હશે? બરાબર. એટલે દરેક લોકોની મારી નમ્ર અપીલ છે તમે લોકો જાગી અને રજૂઆત નગરપાલિકામાં કરો. અને જે આ લોકો એમ કરે છે ને નળથી જલ, એ તો કાયદેસર ખોટી વાત છે. નળથી જલની નલે નથી, જલે નથી. આ ભાજપના શાસનમાં કોઈ ના હોય અને આ ભાજપ છે ને ખાલી વાયદાન વચનો મુદ્દાની રાજનીતિ આ લોકો કરે છે. કોમની રાજનીતિ જો કરે ને તો વિસ્તારની કોમ પરિસ્થિતિ સુધરે. પણ આ તો રાજનીતિ જેવી મુદ્દાની યુસલ આવ્યો, હિન્દુ મુસલમાન આવ્યા, આવી રાજનીતિઓ કરે છે. આ લોકોથી કોઈ થતું નથી. આવી રાજનીતિના લોકોના હિત માટે થોડા ઘણું લડો. ભલે તમે કમો ટકાવારી લો પણ લોકો માટે કોઈક ટકા કાઢો.